જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગયેલા હતા ભોળામ્માનું સારોલો ભરવા માટે. આપણે બોલારાની અંદર બે પાર્ટનર હતું, એટલે અડધી ગાહડી કરી નાખીને અડધું આમ ભર છૂટું નાખી દીધું. એવી રીતનું હતું કંઈક બાજુના નજારા કંઈક આવી રીતના હતા. આપ જોઈ રહ્યા છો એવું કંઈક હતા નજારા. થોડુંક મોટા વેડિયા હતા એટલે ટાઈમ લેટ ઉપર કરી નાખવા પડ્યા છે. બિલાના સરાણની અંદર કાસા રસ્તે થોડુંક ના ફોરેસ્ટમાં ગયેલું છે. સરવાનો રખડો હતો કે ઘટેનીઓ બેહોનો જોઈ શકો છો. કંઈક આવી રીતનું સારેલું છે. આપણે ધીમે ધીમે એવું લાગે છે કે ના તે જંગલ જેખું બની થાય, કારણ કે ઝાડવા ઘણા છે અને રખડો આ બાજને છૂટ્યું નથી આપણે, એટલે ઘણો હતો રખડો. હાલ અત્યારે આપણે આવી ગયેલા છીએ સારોલો ભરીને ઘીરે. ને થોડીક વારમાં આપણે થોડાક નળિયા રહોડામાં વજાકની પાછળ રહોડામાં વજાકની નળીએ એ આપણે ચડાવી દઈએ ધાબા પર. ખોટા વેચના શું રહેવા દે, લઈને માલઢોર છૂટ્યું હોય તો ફોડી તોડી નાખે. અહીંયા આપણે ભેહો બાંધવાનું કરવાનું છે, એટલે લઈને ભેહો છૂટ્યું હોય તો તોડી નાખે. એની કરતાં આપણે આ નળિયા વજાકની માથે ચડાવી દઈએ રહોડામાં. અહીંયા તો આ નળિયા કંઈક પીડા છે, અહીંયા ભેહો બાંધ્યો લઈને રાતની છૂટી બૂટી જેવું હોય તો ખોટું તોડી નાખે. એની કરતાં આપણે હવે ધાબા પર ચડાવી દઈએ. ધાબા પર ચડાવી પછી આપણે તમને આગળ મળીએ. હાલ આપણે એટલા નળિયા કંઈક ચડાવી દીધા છે. અહીંયા જોઈ શકો છો એટલા નળિયા ચડાવી દીધા, એટલા પીડાઈ રહ્યા છે અને અડધા પોણા ચડાવી દીધા છે. કારણ કે પછી હું એકલો હતો એટલે ઓલી પાઇપ પડી છે એ બધી માથે ચડાવી દીધી. તો એકલે થોડાક નળિયા ચડાવે, પાઇપ શારેથી માથે ચડાવી દીધો. ચાલો આપણે માથે ચડીને પાઇપ દેખાડી, થોડો ઘણો અવાજ ઓછો આવશે. મોરલો જાય છે, જોઈ શકો છો મોરલો. પાઇપ માથે ચડાવી દીધી છે સારી સાર. કંઈક આવી રીતની પાઇપ પડ્યું છે આપણી. અને ઓલા ખૂણાની અંદરથી નળિયા ગોઠવવાના છે. આપણે નળિયા ગોઠવી નાખશું આવતીકાલે. અત્યારે તો હવે પહેલાં માથે હું મૂકી દઉં, પછી ટાઈમ રહે મૂકી દેવું. માથે ચડી ગયેલા હોય તો કંઈ વાંધો નથી. આપણે ધાબા ઉપર હેઠા બેને વાત કરીને કે સંભળાય એમ છે, કારણ કે પવન જ એવડો છે એટલે કે સંભળાય નહીં. હું દેખાડતી કંઈક નળિયા એટલા પીડ્યા છે. એકલા વેવા એટલા કંઈક હતા ને પવન બહુ હતો. દાદરા ઉપર કે દાદા લઈને હાલી ન હોય કે એવું હતું, એટલે એટલા વેવાને એટલી પાઇપ નાખી દીધી માથે. થોડુંક છે કાલ સવારમાં આવી ફેરવી નાખશું. તમને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.